છે કે વડલો કહે વંદરાયું હરકી મેલી દીઓને જૂના માળા આજ ઉડી જાવ પંખી પાખરું વાળા મોટી જબરી વિગાહો વાળી હોય આયા કહો ને મુનાભાઈ બસો વાત છે હમણાં ભાઈને વાત કરતો આ જગ્યાની વાલપા જામસા પરિવાર બસો ભાઈ ખાલી વાત છે બને ડિટેશન બનેલા ડિટેશન એટલે 400 ગણવાના ડબલ આ માળા કેવડી મોટી થાય 108 માળાની માળા આવે આ તો 400 નગર 5 હોય ની હરખા નો કાકનો કાક હોય આ સમજવાની વાત છે કોઈ બીજી વાત નથી આમાં એકા બીજીની તાળા ખેસ હોય અને માસ ને મોદી મારે છે કવિ અમથું કલમમાં ન લખ્યું હોય કે માથી મોટું કોઈની જડા તાર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશમાં હમણાં આગળ આવ્યા માં આગળ મનમાં જવું પડે પુનાભાઈ એમાં ન આવે માથી મોટું કોઈ નથી એ નાનો મોટો વિખવાદ થાય ને ઘરમાં નાનો મોટો બગાડ થાય ને તો આજે દુનિયા કોઈ ન જોવે પણ એ અંદર ફળાની માલિકા બેઠી ઈ જોવે તમારી વસ્તીની માલિકા આગ લાગી આજ નહીં તો કાલ પણ મારી જગ્યાની માલિકા આવશે ખરા ઓકે આસો પાતો પાવળીઓ હોય એને બોલાવીને 2 સુપી દાણા દો હોય આપણું જ આવું હોય આપણું જ તે બધું જે કાંઈ કરીની કમાણી હોય ને આપણી જ હોય મુનાભાઈ જે કાંઈ કમાણી કરી હોય ને આપણી જ હોય માતા તો આપણને એમ નથી કહેવાતી કે બેટા તું અહીંથી આમ બોલા પણ જાતી માતા તો આપણને શું કહે કે 3 કામ અગરબત્તી કરવાની પગે લાગવો બસ બીજો ક્યાંય આડો ઓળો સુવાસ નહીં રાખવો જ્યાં મને હંભાળશે ને ત્યાં આવીને ઊભી જઈશ માતા આટલું કે પણ બીજું કાંઈ આપણે કરીએ ને એને તરત ખબર પડે એ અંગારા થાય ને લોટે લોટું ઓર્ડર તીખારા થાય ને ત્યાં દેવીને ખબર પડે એમાં હપાતર દીકરા હોય માતાજીના વાલા થયા દીકરા હોય દેવીને આને સન્મુખ વાત કરતા હોય દેવીને આને કેવી વાત કરે માયા હોય ગમે એટલી મિલકત હોય ગમે એટલો વ્યવહાર હોય ગમે એટલા પૈસા હોય ગમે એટલી લાંગ્વેજ હોય માતા આગળ ન આવે પેલા મારી રજા હોય પછી તું ત્યાં જાય ઈ કે છે ઈ હપાતર દીકરો દેવીની આગળ કેવી વાત કરે કે મારી હવે તારી જગ્યાની માતા નાના મોટા માળા બાંધ્યા છે અમારા નાના નાના બસડા છે આ તારી ડાળે માળા બાંધ્યા છે અને ખાટા મીઠા ફળ જે કોઈ આવે આવી આ જગ્યાની માલમાં તું રાજ તો રહેશું તું ખાટી મીઠ તો રહ્યા જશે પણ તારા ટીકા કરશું કવિ લોકો આમ ગાય છે પછી એની કીધી ન કરવી એ કઈ એટલી હાલ ન હાલવી એ જ્યાં બેહાડે ત્યાં બેહવી નહીં તો બેહલો સમય કેવો આવે તારી ડાળે માળા
પૃથ્વી માથે કેટલાય છે એમને પૈસાની જરૂર પડે છે આ જનાવરો છે એને પૈસાની જરૂર પડે છે એને ઘરની જરૂર પડે છે એમાંય જીવ છે ને આપણામાં જીવ છે જે કોઈ આપણા કાંઈ સવાર પરમારથ જે છે ને આપણો માનવીનો છે મૃત્યુલોકના માનવી બાકી એને હુંડાવવાની તેવડ છે અને જગાડવાની તેવડ છે એના આખા બે દોરી છે બે દિવસની જિંદગી ખોટું આંખે થવું એમાં એક તો વહી ગઈ આપણી એક બાકી રહી છે આવવાની એક વહી ગઈ જવાની એક બાકી છે તો માતાજી આગળ બે હાથને ત્રીજો માથો મળી હવે રાખ માણસ છે વિશ્વાસી માણસ છે અમને કાંઈ ખબર નથી પડતી તારી જગ્યાની માનતા કોણ કરી ખાલી છે આવું ખાલી બે અક્ષર કહો ને તમારું ભાગ્ય ન જોડાય ભાઈને ખબર પડી જાય તમારી વસ્તુના માજી આગળ સુવાસ આવશે બાપ તને સમજાતું નથી અને આ કાંઈ કોઈનું સમજાય આ દરિયો છે દરિયાની મારી પાસે એક લોટો પાણી લઈ લેવી દરિયાને કાંઈ ફેર પડે તો આપણે ખાલી લોટો પાણી જ છે તમે બેઠા બેઠા સાંભળો છો હું બેઠો બેઠો ગાવ છું એટલે એવું નથી કે હું સમજું છું મને કાંઈ ખબર નથી પડતી આ તો આપણા જે કાંઈ વડવા પુરુષો કીર્તિ જે એની ગાયેલી છે ને એ ગાયેલું ગાયેલું છે માલ ઢોર હોય ને આખો દી ખાય જે કાંઈ તમે સારો નાખો ને આખો દી ખાય આજે બેઠા બેઠા વાગો એ વાગો ને એનું અમૃત થાય પેટમાં જાય એનું દૂધ બને એને અમૃત કીધું છે ભગવાને ત્રિલોકના નાથે એને અમૃત કીધું છે એમ મહાપુરુષની વાણી છે ને જેટલી વાગોળો ને જેટલી ગાવ ને એટલી ઓછી
તેથી મારી માં સાવડી હામરા મારી માં ખોડિયાર હામરા ક્યારે ક્યારે દેવી બાબુ દાદા જે રીતનું જીવન જીવ્યા હોય દેવી આગળ ભાઈઓ આગળ સગા આગળ એવું એ માયનું આપણે 5% તો જીવી શકીએ એટલે કવિએ કીધું છે કે વાલા વિદેશમાં ગયા ડાયાના પડ્યા દકાળ હસડા ઉડી ગયા પગલા પડ્યા બાબુ દાદા વૈયા ગયા છે પણ એની નાની મોટી વસ્તી હોય એનું કરશે કુટુંબ હોય એના પગલા હાલવાની તો મહેનત કરવી ને એમ કે છે કવિ બાપ आज जाने मलपा पंसाली हक वगाड़ती पासी પડું તેદી મને સોટીલાની સાવડાને ઓળખાણ મનના વાર્તા કરે એનો બરોબર કરી દઉં ને સાઉન્ડ ને ખોટ લાગી જાય બા
મારી ભાગલ મની ઠારો ધણી મટી છે પૂરો ભાગલ દર્શન